જય મુરલીધર। હું આપનો દોસ્ત હમાભાઈ આહિર। મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। કેમ છો બધા? મજામાં? મિત્રો, આજનો આ વિડીયો સૌરાષ્ટ્રના એક ગામડાનો સચ્ય હકીકતનો વિડીયો છે। આ વિડીયો અંત સુધી જોશો તો આપને નવી હકીકત જાણવા મળશે। અને મારો વિડીયો જો તમને સારો લાગે તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, આપણે ઘણીવાર સાંભળ્યું કે ભાઈના ભાગનું ખાઈ જાય એને ભોગવવું પડે। ભાઈને અંધારામાં રાખીને ભાઈના હકનું ખાઈ લે તો એને જિંદગીમાં આના ભાવમાં ભોગવવું પડે। આ આપણે સાંભળતા આવ્યા છીએ। આપણે કથાકારોને મોઢે સાંભળ્યું, ધર્મગ્રંથોમાંથી સાંભળ્યું છે, આપણે કોઈએ વાંચીને આપણને સંભળાવ્યું છે, કથાકારોએ, લોક સાહિત્યકારોએ આપણને સંભળાવ્યું છે। ને આવી વાત આપણે પહેલેથી સાંભળતા હોઈએ, પણ કોઈએ ભોગવ્યું એ આપણી નજર સામે ક્યારે નથી આવી। તો આપણે આજ એ એક સચ્ચે હકીકત રૂબરૂ કરાવવા માટે આપની સમક્ષ હાજર થયો છું। અને જેણે ભાઈના ભાગનું ખાધું એણે બળદ બનીને ભાઈનું ઋણ સૂક્યું, એ પણ સત્ય ઘટના છે, આવું બનેલું છે। એની વાત લઈને આજ આપની સમક્ષ આવ્યો છું। મિત્રો, હાલના ગણાતા સૌરાષ્ટ્ર તરીકે જે પંથક ઓળખાય છે એમાં ગીર પંથકનું એક ગામડું, બરાબર, એ ગામડામાં 3 ભાઈઓનો પરિવાર રહે। એ ગામમાં 3 ભાઈઓનો પરિવાર રહે। ગામનું નામ આપતો નથી, કેમ કે એનો પરિવાર હાલમાં જીવિત છે। એનો પરિવાર હાલમાં જીવિત છે એટલે ગામનું નામ નથી બોલતો। અને જે હું નામ બોલું છું એના નામ પણ મેં બદલાવેલા છે। મિત્રો, એ ગામની અંદર 3 ભાઈઓનો પરિવાર રહે, જેમાં કાંધાતાભાઈ મોટા, બીજા નંબરના સોમાતભાઈ અને ત્રીજા નંબરના નથુભાઈ, એમ 3 ભાઈઓનો પરિવાર રહે। સોમાતભાઈ અને નથુભાઈ 2 ભાઈઓ ખેતી કરે અને મોટા ભાઈ કાંધાતાભાઈ એ વ્યવહારમાં રહે। અને ડાયરામાં જવું હોય, લગ્ન પ્રસંગમાં જવું હોય, મરણ હરણમાં જવું હોય તો બધે વ્યવહાર એ હશે મોટા ભાઈ। અને નાતમાં બધે ઓળખે, સાપ હારી, નામ મોટું, પણ દુર્યોધનની જેમ પરપંચનું પૂતળું। કાંધાતો ભાઈ એટલે દુર્યોધન જેવો, સમાજમાં સાપ હારી પણ અંદરથી બહુ મેલો। એ 3 ભાઈઓ ભેગા રહી। સમય જતાં 3 ભાઈઓને નોખું પડવાનો સમય આવ્યો। 3 ભાઈઓ નોખા થવા માટે બેઠક કરી। બેઠકમાં કુટુંબીઓને 5 જણાને બોલાવ્યા અને 3 ભાઈઓ એમાં નોખા થવા પહેલાં 1 દિવસ પહેલાં કાંધાતાભાઈ અને સોમાતભાઈ 2 મોટા, નથુભાઈ ત્રીજા નંબરના એ નાના, એટલે 2 ભાઈઓએ મળીને વાત કરી લીધી કે આપણી પાસે આપણા બાપુની 30 વીઘા જમીન છે, આપણે કણબી પાસેથી 20 વીઘા જમીન લીધી, એટલે 20 વીઘા જમીન 10 વીઘા તારીને 10 વીઘા મારી, અને ઓલામાંથી 10 વીઘા, અને નથુભાઈને એમાં ભાગ દેવો નથી। સોમાતે કીધું એવું રહેવા દે ભાઈ, એવું ન કર, નથુભાઈની ભાગ દઈ, પણ જે કાંધાતો હતો મોટો દુર્યોધન જેવો પરપંચનું પૂતળું, એ માન્યો નહીં કે ના, એને દેવો નથી, આપણે 2 ભાઈઓને વેચી લેવાની છે, તારે જો એમાં ભાગ ન જોતો હોય તો હું એકલો લઈ લઉં, પણ એમાં એને ભાગ નથી દેવો, એને એ કાંઈ ખબર પડવાની નથી। આવી વાત કરી પછી એની સાથે સોમાતભાઈએ એની સાથે થઈ ગયા, કાંઈ વાંધો નહીં, આવતીકાલે બેઠક છે, બેઠકમાં આપણે 2 એવું કહીશું કે આ કણબીવાળી જે જમીન 20 વીઘા લીધી એ આપણે 2 ભાઈઓના પૈસાથી લીધી, એમાં નથુભાઈને ભાગ પડે નહીં,
તારે મારી હામાં હા મિલાવવાની. સોમાતભાઈ કે વાંધો નહીં. બીજે દિવસે મિટિંગ થઈ. બીજા દિવસે 5 કુટુંબીજનો બેઠા અને 3 ભાઈઓ આ બેઠા. 8-10 જણાનું મંડલું બેઠું અને એમાં કાંધાતાભાઈએ વાત મૂકી કે નથુભાઈ, આપણે જે બાપુની જમીન જે છે 30 વીઘા, એમાં આપણે 3 ભારુને 3 ભાઈઓને 10-10 વીઘા જમીન આવે છે. બાકી જે આ 20 વીઘા લીધી કણબીવાળું, એમાં તારો ભાગ નહીં. નથુભાઈને તો પગના નીચેથી જમીન સરકી ગઈ અને એણે એવો સપને વિચાર કરેલો નહીં કે મારા ભાઈઓ મારી ઉપર આવું કરશે. એણે કીધું કે ભાઈ, એ તો આપણા જે જમીનમાંથી કમાણી કરીને લીધેલી છે, આપણા મજમાના રૂપિયામાંથી લીધેલી છે, એમાં તો મારો ભાગ પડે. પણ કાંધાતાભાઈ માન્યા નહીં. સોમાતભાઈ વસ્તીરો ભાઈ પણ એની સાથે, એટલે 2 ભાઈઓ મળી ગયેલા. આ એક માણસનું શું આવે, એ માણસને કાંઈ ખેતી કરવા સિવાય, ઢોર ઢાખરનું કામ કરવા સિવાય કાંઈ ખબર નહોતી. અને ઓલા 2 ભાઈઓ પાછા માણસોમાં, સમાજમાં, નાતમાં હરવા ફરવાવાળા માણસ, સમાજ બધો એને ઓળખે. એટલે નથુભાઈએ કીધું કે ભાઈ, તમારે મને ભાગ આપવો પડે. પેલા 2 ભાઈઓ એકના 2 ના થયા. ના, એ કે તારો એમાં ભાગ ના પડે. કુટુંબિક ભાઈઓ બેઠા હતા. નથુભાઈ કીધું ભાઈ, જો આ વ્યાજબી છે. એ કુટુંબના લોકોએ પણ કાંધાતાભાઈની હામાં હા મળાવી, પણ નથુભાઈનું કોઈ માને નહીં. શું કામ? એને કાંઈ બીજી નહોતી ખબર. માણસને ઢોરનું કામ કરવા સિવાય યા તો ખેતી કામ કરવા સિવાય બીજી કાંઈ ખબર નહોતી. શીથરે હાલ માણસ હતો, એટલે એનું કોઈ માને નહીં અને કોઈએ હાસું કીધું નહીં. જાણતા હતા બધાય, આખું જગત જાણતું હતું કે નથુભાઈનો ભાગ એ જમીનમાં છે, પણ કોઈ હાસું કહેવા તૈયાર નહીં. નથુભાઈએ ગામના માણસો બોલાવ્યા, સગાવાલા બોલાવ્યા, પંચ બોલાવ્યું, પણ કોઈ માને નહીં. નથુભાઈને થયું કે ઓહો, મારા ભાઈઓએ મારી માથે વજ્રઘાત કર્યો. એ માણસને આમ રાત દાડો પડખા ફેર્યા કરે પણ નીંદર નથી આવતી કે મારા ભાઈઓએ મારી માથે આવું કર્યું. એ માણસ આમ વિચારના વમળમાં ખોવાઈ ગયો. એને ખબર હતી કે આ મારો ભાગ છે એ આખી દુનિયા જાણે છે, ગામ જાણે છે, સમાજ જાણે છે, હગાવાલા જાણે છે, પણ કોઈ હાસું બોલવા તૈયાર નથી. પછી એને અમુક માણસોએ આવીને કીધું કે તારો ભાગ પડે છે, એમાં વાત સાચી છે, પણ કોઈ હાસું નથી બોલતા. એટલે તું હવે કોર્ટમાં કેસ મૂક, દીવાની ફરિયાદ મૂક આના ઉપર. પણ એણે કીધું કે ભાઈ ના, મારે ફરિયાદ કરવી નથી મારા ભાઈ ઉપર. છતાં પણ આજકાલના બૈરા છોકરા તો માને નહીં. એણે કીધું કે હવે ફરિયાદ કરો. નથુભાઈએ 2 ભાઈઓ ઉપર ફરિયાદ પણ મૂકી. ફરિયાદ કરી. પહેલાં લોકોએ પૈસાના જોરે સારો વકીલ રાખી લીધો અને આની પાસે વકીલ રાખવાના પૈસા નહીં. પહેલાં ખેતીમાંથી નોખું તારવીને ભેગું કરી નાખેલું છોકરાઓ માટે, જેમાં કાંધાતાને 4 દીકરા, 2 દીકરીઓ. બીજા નંબરનો હોમાતભાઈને 3 દીકરા અને નાનો નથુભાઈ. નથુભાઈને 2 દીકરા 1 દીકરી. એટલે કહેવાવાળા પંચમાં એવું કીધું, ભાઈ તારે 2 દીકરા છે, 10 વીઘા જમીન લઈ લેની. તારો ભાઈ મોટો તારો લઈ જાય તો એને તો 4 દીકરા ને 2 દીકરીઓ છે, તારે તો 2 દીકરા ને 1 દીકરી તું લઈ લેની, જે તને આપે. કહેવાવાળા માણસોએ, સમાજમાંથી આવેલા પંચોએ ઘણાએ તો આવું કીધું. મતલબ અસત્ય લોકો બોલ્યા, પણ ન્યાયના પક્ષમાં કોઈ નહોતું. એ વખતે એકલો જ ઊભો હતો માણસ. એના પક્ષમાં કોઈ નહીં નાત, નહીં ગામ, નહીં હગાવાલા. એટલે એણે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી, દીવાની ફરિયાદ કરી.
ફરિયાદમાં પેલા કાંધાતો તો પરપંચનું પૂતળું હતો, હોશિયાર માણસ, સારો વકીલ રાખી લીધો. સારો વકીલ રાખીને કેસ એના તરફેણ કરી લીધો અને લાંબો સમય કેસ હાલે છે ને છેલ્લે કેસનો ચુકાદો આવે છે. અમરેલી કોર્ટમાંથી કેસનો ચુકાદો આવે છે કે ભાઈ આ જમીન છે એ કાંધાતાભાઈને અને સોમાતભાઈને સોંપાઈ જાય છે. આમાં નથુભાઈનો કોઈ પણ પ્રકારનો ભાગ નથી, કેમ કે એ જરૂરી પુરાવા પુરવાર ન કરી શક્યા, એને કારણે પુરાવાને અભાવે આ ફેસલો કાંધાતાભાઈને તરફેણ જાય છે. અને ઓલા માણસને એમ થયું કે ઓહો, પણ એક વસ્તુ મનમાં વિચારીને રાખ્યું કે આ કોર્ટમાં અંધારું છે, ઉપરવાળી કોર્ટમાં અંધારું નથી. એને મનમાં વિચારી લીધું કે દેર હે અંધેર નહીં હે. વિચારીને પછી કોર્ટમાંથી ઘરે આવ્યો. ઘરે આવીને એના માતાજી હતા, કુળદેવી માં, એના ઓરડે બેસી ગયો માણસ. માતાજીને પકડીને કુળદેવી પાસે બેસી ગયો. મોઢામાં ઘાસનું તૈણું નાખી દીધું. માણસ એમ સમજો લાંઘણ નાખી દીધી માતાજીના ઓરડે. માણસ બેસી ગયો ભૂખ્યા તરસ્યા. માતાજી તું ફેસલો આપ, તું અમારી કોર્ટને, માતાજી તારે ફેસલો દેવાનો. અને માતાજીના ઓલો ઓરડે જઈને લાંઘણ નાખી એટલે આમ માતાજીનો આમ જો આમ થડો મળ્યો ધ્રુજવા, એવી લાંઘણ નાખી. ભાઈ નિર્દોષ માણસ હતો, ન્યાયક માણસ એ લાંઘણ નાખીને માતાજીને એમ થયું બરાબર. માતાજીએ સાંભળી લીધું. એટલે કહેવત છે ને કે કોઈના ઉપર અન્યાય, આટલો અન્યાય ન કરવાનો, આટલો અન્યાય કોઈની ઉપર નહીં કરવો કે ભગવાન સાક્ષાત્કાર આવીને એના પક્ષમાં ઊભો રહી છે. આટલો અન્યાય કોઈની ઉપર નહીં કરવો. માણસના આંસુડા પડ્યા ને કુળદેવી માના સાબડે આવી ગઈ. ભાઈ માતાજીએ કીધું કે કાંઈ વાંધો નહીં, લઈ જવા દે ને બધું, ભલે જે તારું લઈ જાય. તારું નથી લઈ ગયા, તારી જમીન જો લઈ ગયા ને, તારી 7.5 વીઘા એ જમીન લઈ ગયા તો તને એના બદલામાં આમાંથી આપી દઉં, એવો આમ મતલબ એને અંતરમાં ભાસ થયો. અને ગામના લોકોએ આવીને એને જે પણ એના પારણા કરાવ્યા, એના એકટાણા છોડાવ્યા, ત્યાંથી એને ઘરે લાવ્યા. પણ જે માણસે જે દિવસે માતાજી આગળ ધા નાખી દીધી ત્યારે માતાજીએ સાંભળી લીધું હતું. અને આના જે પણ એના પાપ લાગવાના હતા એ પાપ ઈસી મિનિટે આને લાગી જતા. 6 મહિના જાય છે અને સોમાતભાઈની દીકરાના લગ્ન થાય છે, મોટા દીકરાના. અને વસ્તેરા દીકરાને કાંઈ વસ્તુ લેવા માટે મોકલે છે, બાઇક લઈને વસ્તુ લેવા માટે જાય છે. ને એમાં બાઇક સાથે ટ્રક ભટકાય છે ને એક્સિડન્ટ થાય છે. આ જે સોમાતભાઈનો છોકરો, વસ્તેરો છોકરો, 3 દીકરામાંથી બીજા નંબરનો છોકરો, મોટા દીકરાના લગ્ન છે, ઘરે કાંઈ વસ્તુ લેવા જાય સિટીમાં, શહેરમાં, ટ્રક આરે ભટકાઈને એનું નાન્યા મોત થઈ જાય છે. સોમાતભાઈ જોયું જવાન દીકરાનું મોત એની સામે થતા જોયું એટલે માણસને એમ થઈ ગયું કે મારા કંઈ પાપ હશે તો જ આવું થાય, નકર મારા એક દીકરાના લગ્નને બીજા દીકરાની લાશ ઘેરે પડી. અને મનોમન આમ આભાસ થઈ ગયો કે આ કાંઈ કોઈનું ખરાબ કર્યું છે. ને એને મનમાં રાતે હૂતો થો ને વિચાર આવ્યો કે હા મારા ભાઈની જમીન લીધી, આ એનો પ્રતાપ છે. નકર હોય નહીં, મારી આજે 55 વર્ષની ઉંમરને મારા 19 વર્ષના દીકરાનું મારે સામે મોત થયું. અને એની મારે નનામીને મારે કાન દેવાનો વારો આવ્યો. અમે પણ એને આ ધા નાખીને એ ધા એને ભોગી ગઈ. એ માણસે રાતે 12 વાગે ભાઈનો ડેલો ખખડાયો કે હું સવારે તારા નામે 7 વીઘા જમીન કરી દઈ, મારે ન જોવે, મારે તારું ન જોવે, હું તારા નામે આજ સવારે જ કરી દઉં જમીન. રાતે 12 એનો ડેલી ખખડાવ્યું, કીધું કે ના તારું ન જોવે મારે ભાઈ. સોમાતા પાપમાંથી નીકળી ગયો.
કાંધાતાભાઈ વિચારતા રહ્યા કહો શું થયું કે ચા તો થોડોક ટાઈમ જાય છે અને ધીરે ધીરે કાંધાતાભાઈને પેટમાં દર્દ થાય છે, પેટમાં દુખાવો થાય છે અને રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલમાં નિદાન કરાવે છે. નિદાન કરાવીને સેમ્પલો બધા અમદાવાદ મોકલે છે અને ત્યાંથી રિટર્ન સેમ્પલોનો જવાબ આવે છે કે આ ભાઈને પેટનું કેન્સર છે અને હવે વધારે દિવસના મહેમાન નથી. કોણ? તો મોટાભાઈ કાંધાતાભાઈ. અને છોકરાઓને ડૉક્ટરે કહી દીધું કે હવે બહુ ઝાઝા ટાઈમના, કેમ કે 4થા સ્ટેજનું કેન્સર છે પેટનું, વધારે ટાઈમના મહેમાન નથી. નાના છોકરાએ કાંધાતાભાઈની વાત કરી કે આવી રીતે સેમ્પલ મોકલ્યા થાય એનો જવાબ આપ્યો છે ને કેન્સરનું કીધું. એ માણસ ઘરે આવ્યો, ઊંઘ આવતી નથી, શેન પડતું નથી. એને ખબર હતી કે ભાઈ સુમાતભાઈએ જમીન ભાઈને દઈ દીધી છે. એના મોટા દીકરાનું મોત થતાં બીજા દિવસે એને જમીન ભાઈને દઈ દીધી કે મારે ન જોઈએ, પણ હવે મારી આ દઈ દેવી જોઈએ, કેમ કે હવે હું મરણ પથારી ઉપર હૂતો છું, જીવને જબને વાદ હાલે, હવે મારે મારા ભાઈનું ખવાય નહીં. એટલે એણે છોકરાઓને બોલાવીને કીધું કે આપણે 7 વીઘા જમીન નથુભાઈને આપી દો. છોકરા માને નહીં કે ના હવે દેવાય નહીં. કીધું કે હવે આ આપણું ઊંધું ઉડી જાય, આપી દો. તો છોકરા કે નહીં. એમ તમે કોઈનું હડફી લો ને તમારી જિંદગીમાં તમને મોકો મળે ને પાછું દેવાનું તરત દઈ દેજો. પછી તમે મરણ પથારીએ પડો ને પછી છોકરા તમારું ન હાલવા દે, એની કરતાં જ્યારે તમારું ઘરમાં હાલતું હોય ત્યારે કોઈનું ભવિષ્યમાં તમે લીધું હોય તો આપી દેજો. કાંધાતાભાઈને છોકરાએ હાલવા દીધું નહીં અને આ કેન્સરનો રિપોર્ટ 4થા સ્ટેજનો પોઝિટિવ આવ્યો ને 7 મહિના થાય છે ને કાંધાતાભાઈનું મોત થાય છે. અને કાંધાતાભાઈનું મોત થયું ને બીજે દિવસે નથુભાઈના ઓલે ગાયે વાસડાને જન્મ આપ્યો. ગાયે વાસડાને જન્મ આપ્યો અને સાધુ ફરતા આવ્યા. વાસડાને જોઈને સાધુ ઓળખી ગયા. સાધુએ કીધું કે આ વાસડાને તમે ક્યાંય વેચતા નહીં. શું કીધું? આ ગાયનો જે વાસડો છે એને ત્યાં વેચતા નહીં તમે. આ કોઈ તમારામાંથી અવતરેલો માણસ છે એવું મોઢ સાધુએ કીધું હતું. અને એ માણસે પછી આમ માણસને એમ થયું કે આપણો પૂર્વજ હોય તો આને હકારવો એ ના જોઈએ. પણ પછી મનમાં એવું થયું કે ના, કદાચ સાધુ સંત ખોટાઈ હોઈ શકે. એટલે પછી જમીનમાં હકારતા અને પછી થોડોક ટાઈમ હકાર્યો તો એને મનોમન આભાસ થઈ ગયો. અને રાતે એવું સપનું આવ્યું કે જે આ વાસડો છે એ મારો મોટો ભાઈ કાંધાતો ભાઈ છે, એ આવ્યો છે. કાંધાતો ભાઈ છે એવું એને ખ્યાલ આવી ગયો. એટલે એણે એ બળદને હકારવાનું ખેતીમાં બંધ કરી દીધું. અને ધીરે ધીરે એ બળદ બીમાર પડ્યો ને અવનવા વેટિનરી ડૉક્ટર લાવે પણ બળદને સારું થતું નથી. વેટિનરી ડૉક્ટર લાવે પણ કાંઈ આમ જો ફેર ન પડે. બળદ ફળિયામાં બેઠો દુઃખી થાય. કોઈ સાધુ સંતો એના માટે સાધુ સંતોને ઘણાને લાવ્યા, ઘણું 11 આપી કે ભાઈ એટલી 11 કરી નાખશું, ગુરુવાર રહી નાખશું, આનો જીવ ગતે જાય તો. અને જે પણ આટલા સાધુ સંતોને બ્રાહ્મણોને જમાડી દઈશું, આટલી કુંવારી કન્યાને જમાડી દઈશું, પણ આનો જીવ જાતો હોય તો પણ જીવ જાતો નથી. બળદના જીવને જમને વાદ હાલે. કોઈ સાધુ સંતોએ કીધું કે તમારા કોઈની પાસે તમારું કંઈ લેણું હશે, તમે વિચારો તમારું કોઈ કંઈ લઈને ગયો છે. જ્યારે એને વિચાર આવ્યો, સાધુને એણે કીધું નહીં, માણસને નથુભાઈને વિચાર આવી ગયો કે હા જ મારો ભાઈ કાંધાતો. કે
કાનમાજીને કીધું, બળદના બીમાર બળદના જીવને જમને વાત હાલે. અને કાનમાજીને કીધું, ભાઈ હવે તું સ્વર્ગે સીધાય, તે મારું ઋણ સૂકતું કરી દીધું મારા બાપ, હવે તું સ્વર્ગે સીધાય. એટલું જ્યાં હજી બોલે ને બળદનો જીવ જતો રહ્યો. એ કાંધાતા ભાઈએ એના જ ભાઈનું બળદ બનીને ઋણ સૂકતે કર્યું હતું. એટલે તમે વિચાર કરજો, જો ભાઈના હકનું તમે ખાધું, તમારે માનવાનું કે આના ભાવમાં પહેલાં જેનું તમે ખાધું હશે એ જોહે એમ તમારે ભોગવવું પડશે. વાત એક સત્ય ઘટના આધારિત વાત છે. આનો પરિવારે જીવતો છે, આનું ગામનું નામે છે, આનો પરિવારે જીવતો છે, બધાય છે. પણ જ્યારે નથુભાઈને એના છોકરાએ જમીન આપીને પછી ત્યાં થોડુંક કાંઈક આમ પરિવાર અને કાંઈક કૃપા થઈ એના ઉપર. નકર એનામાં જવાન દીકરો થાય ને દીકરો મરી જાય. જવાન કોઈ થાય નહીં, લગ્ન ટાણું આવે, વેહવાળ ટાણું આવે, ત્યાં દીકરાની નનામી ઉઠે. ડોલીના બદલે નનામી ઉઠતી હતી એ પરિવારમાંથી. પણ જ્યારે એની જમીન આપી ત્યારે એ પરિવારમાં શાંતિ થઈ. એટલે જો ભાઈનું તમે ખાઈ જશો તો આ પ્રમાણે તમારે ભોગવવું પડશે. તમે લખીને રાખજો. અમે તમને એટલા માટે દાખલો આપ્યો, એટલા માટે આ તમને વાત કરી મેં કે કયક કુટુંબમાં આવું કરતા લોકો, બરબાદ થતા લોકો બચી જાય. આમાંથી શીખ લ્યો તો તમને ઘણું બધું જાણવા મળે એમ છે. બસ આથી વિશેષ કાંઈ નહીં. મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે તમે શેર કરજો અને વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય ઠાકર, જય શ્રી કૃષ્ણ.